शंभु शिवा प्रिय हे शशि शेखर शंभु शिवा प्रिय हे शशि शेखर शंभु शिवा प्रिय हे शशि शेखर शंभु शिवा प्रिय हे गंगाधर तव शरणों हे गंगाधर तव शरणों हे गंगाधर तव शरणों हे गंगाधर तव शरणों ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणों बोलो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणों कैलासवासी रुद्रगिरीश कैलासवासी रुद्रगिरीश कैलासवासी रुद्रगिरीश कैलासवादी रुद्रगिरीश कैलासवासी रुद्रगिरीश कैलासवासी रुद्रगिरीश कैलासवासी रुद्रगिरीश कैलासवासी रुद्रगिरीश पार्वतीपति ओम शिव शरणों पार्वतीपति ओम शिव शरणों ओ पार्वतीपति ओम शिव शरणों पार्वतीपति ओम शिव शरणं नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय बोलो नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम हर हर बोले नमः शिवाय 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 ओम हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम
હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. આવો હર હર બોલે નમઃ શિવાય. બોલો હર હર બોલે નમઃ શિવાય. જપો હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. ઓમ હર હર બોલે નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. પરમ શિવ મહાપુરાણ ગ્રંથ ભગવાન શ્રીના ચરણોમાં વંદન. વિદ્વાન ભૂદેવોના ચરણોમાં વંદન. માં સરસ્વતીના આરાધકો એવા સંગીતજ્ઞ ભાઈઓના ચરણોમાં વંદન. સમસ્ત વિદ્યાશંકર મહામંડળ મહિલા મંડળના માતાઓના ચરણોમાં વંદન. વિદ્યાશંકર દાદાના ચરણોમાં વંદન. જેમને પોતાના પૂર્વજો માટે એમનું કલ્યાણ થાય એ માટે પોથી રાખેલી છે એ દરેક પોથીના પિતૃ મા બાપ એમને વંદન. અને આપ સૌ માતાઓના ચરણોમાં વંદન. આપના શરીરમાં હૃદયસ્થમાં જે પરમ શિવ તત્વ બિરાજમાન છે એ ચેતનાને મારા વંદન. અને બધાને મારા પ્રેમથી ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જામનગરથી જે માસીની સાથે જ કિરણ માસીની સાથે જે શિવ ભક્તિમાં જોડાયેલા છે એવા માતાઓ એ શિવ પુરાણ કથાના આમંત્રણને માન આપી અને પોતે અહીંયા પધાર્યા છે. તો આવો એ બધા શિવ ભક્તોનું સ્વાગત કરીએ. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. મહાદેવ હર
હર હર એકવાર જોરદાર તાલી પાડી અને આ બધા શિવ ભક્તોને આપણે વધાવીએ કે જે શિવ કથા ચાલી રહી હોય અને આમંત્રણ આપવામાં આવે એટલે તરત શિવના ભક્તો હોય ને એ શિવ કથા છે ને એને ખેંચે છે. એવું પરમ શિવ તત્વ જે માતાઓ પધાર્યા છે એ બધાનું આ કથાની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. ભગવાન મહાપુરાણ ગ્રંથ એ પરમ ચેતના શક્તિ ભગવાન રુદ્ર કહીએ, શિવ કહીએ, ચંદ્રશેખર કહીએ કે મહાકાલ કહીએ, જે ભક્તો ઉપર પોતાની અવિરત કૃપા વરસાવી રહ્યા છે. જીવ ભગવાનને એમ કહે કે પ્રભુ મને મુક્તિ મળે કે ન મળે મને એની આશા નથી. પ્રભુ મને પુણ્ય મળે કે ન મળે એની મને આશા નથી, પણ બસ તમારી સેવા કરવી છે. પ્રભુ ઈ અવસર મારી પાસેથી છીનવતા નહીં. કોઈ પણ કારણોસર બસ પ્રભુ હું તમારી ભક્તિ કરું ને, મને મુક્તિની આશા નથી. મને કદાચ પ્રભુ મોક્ષ મળવો હોય તો મળે અને કદાચ ન મળે ને તોય વાંધો નહીં, પણ પ્રભુ બસ મારા મુખની અંદર છે ને સદાને માટે એ શિવ શિવ એનું નામ છે ને, બસ એટલી કૃપા કરજો કે બસ એક શિવ નામ એ મારા મુખેથી સદાને માટે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાંય હું દોડું નહીં. હું તો પંથ તમારો છોડો નહીં ને દૂર ક્યાંય દોડો નહીં. મને પુણ્ય મળે કે ના મળે મને પુણ્ય મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે. મને પુણ્ય મળે કે ના મળે મારે પૂજા
તમારી કરવી છે. સરસ મજાનું કીર્તન છે અને એની અંદર એક કડી મને બહુ ગમે છે. આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડે છાયા. આવે જીવનમાં તડકા ને છાયા, સુખ કે દુઃખ ના પડે પડે છાયા. કાયા રહે કે ના રહે, મારી કાયા રહે કે ના રહે, હે મારે માયા તમારી જોવી છે. મારી કાયા રહે કે ના રહે, મારે માયા તમારી જોવી છે. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયનોની આગે પ્રભુ. મારો અંતે સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો અનયનોની આગે પ્રભુ. શરણે હે પ્રભુ, શરણે તમારે બસ આવવું છે. શરણે તમારે આવીને, શરણે તમારે આવીને, મારે મુક્તિ આજીવની કરવી છે. શરણે તમારે આવીને, મારે મુક્તિ આજીવની કરવી છે. મારી સેવા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી છે. બસ પ્રભુ મને એટલો અવસર આપજે કે બસ હું તમારી હાથો દ્વારા સેવા કરી શકું. આ વાણી એ ઈશ્વર તમે આપી છે. બસ હું વાણી દ્વારા સદાને માટે આપના ગુણગાન ગાયે રાખું. મને પુણ્ય મળે કે ન મળે મને એની આશા નથી. અને પ્રભુ આપ શિવ મને પ્રાપ્ત થયા છો અનેક જન્મોના પુણ્યના લીધે, તો બસ પ્રભુ હું શિવને છોડી અને બીજા કોઈ માર્ગે નીકળી ન જાવ એ પ્રભુ તમે ધ્યાન રાખજો. રોજ સવાર થઈને એક ધર્મ બહાર પડે છે સાહેબ, પણ આપણે બસ ભગવાન શિવ જે આપણો સત્ય સનાતન ધર્મ બસ એને જ પકડી રાખો. અને એક સરસ મજાનું છે, બસ જો અત્યારે આ ભક્તિની વાત આવી, એક સરસ મજાનું ભજન છે જે બધાના હૈયે અને હોઠે હોય, સદાને માટે આપણે ગાતા હોય. એ કયું ભજન છે? શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી, કષ્ટે કાપો દયા કરી, દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. બસ ભગવાન હું તમારી પાસે એટલું જ માગું છું, બસ ખાલી આખી જિંદગીમાં મને એકવાર પ્રભુ આપની ઝાંખી થાય, આપના દર્શન થઈ જાય. આ મારા નેત્રો વડે
બસ એક વખત જીવનમાં આપની ઝાંખી થઈ જાય, બસ એટલી કૃપા કરજો મહાદેવ. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું કદા કરનારા. તમે ભક્તોના દુઃખ શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકડ ગતિ, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. મહાદેવ હર. હે મહાદેવ. બધા દેવતાઓ મળી ભગવાનની સ્તુતિ કરે છે. હે દેવ જાગો. અંગે ભસ્મ સ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાન નિચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. બાલે તિલક કર્યું, કંઠે વિષે ધર્યું, અમૃત આપો દયા કરી, દર્શન શિવ આપો. શંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. દયા કરી, દર્શન શિવ આપો. આજે બધા દેવતાઓ ભગવાન
શિવના ચરણોમાં પ્રાર્થના કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રાદિક વગેરે દેવો આજે કૈલાસની અંદર ભગવાન ભોળાનાથ સમાધિની અંદર બેઠા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. કારણ એ કાલની કથામાં આપણે શ્રવણ કરી ગયા કે સતીના 52 ટુકડા થયા છે અને એ સબ મહાદેવજીએ તાંડવ કર્યું છે અને વિષ્ણુ ભગવાને એ બધા દેવતાઓનું સારું થાય એ માટે સુદર્શન ચક્ર વડે માં ભગવતીના ટુકડા કર્યા છે અને મહાશક્તિપીઠ બની છે. અને હવે તો બસ મહાદેવજીને સંપૂર્ણ વૈરાગ લાગ્યો છે અને આજે મહાદેવજી એ પોતે એનું ધ્યાન ચુકાઈ ગયું છે. મહાદેવજી આજે હૃદયની અંદર પ્રસન્નતા નથી, કારણ કે સતી યજ્ઞમાં હોમાઈ ગયા હતા. મહાદેવજી પોતે એ વ્યાકુળ અવસ્થામાં અને બધા દેવતાઓ વિચારે છે કે જો મહાદેવજી પાછા લગ્ન નહીં કરે તો એના દ્વારા જે સંતાન થશે અને રાક્ષસોના ત્રાસથી કોણ બચાવશે. એટલે બધા દેવતાઓ મળી અને ભગવાન શિવના શરણે જઈ અને પ્રાર્થના કરે. नेति नेति जवेद કહે છે મારું ચિતડું તજાવા છે. નેતિ નેતિ વેદ કહે છે મારું ચિતડું ત્યજાવા ચાહે છે. આખા જગમાં છે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો એ દયા કરી દર્શન શિવ આપો. બધા માતાઓ આપે ગાવાનું છે, બોલો શંભુ. હું તો એકલ પંથી પ્રવાસી
હાક્યો મથી રે મથી એ કારણ જડતું નથી સમજણ આપો. શંભો આજે જીવ એ શિવના શરણે ગયો છે. બ્રહ્માદિક દેવી દેવતાઓ બધા જ આજે ભગવાન શિવના શરણે કૈલાસની અંદર ગયા છે કે હે દેવ જાગો, કારણ કે દક્ષનું મસ્તક એ યજ્ઞમાં હોમાઈ ગયું છે. હવે દક્ષને સજીવન તો કરવો પડે, કારણ કે દેવતાઓના રાજાની પદવી આપવામાં આવી છે. દક્ષને સજીવન કરવામાં આવ્યા છે. જ્યારે સજીવન કર્યા ને પછી તો દક્ષ શિવજી સામું જોઈ શું બોલે? હવે પોતાની દુષ્ટ બુદ્ધિ, પોતાના મનના આવા ભગવાન મહાદેવજીને જે કઠોર વચનો કીધા હતા ને એ શ્રવણ કરી અને દક્ષ તો મનની અંદર ખાલી વિચારીને વારંવાર પોતે પસ્તાય છે કે જેનું નામ લેવાથી માણસ પવિત્ર થઈ જાય, જેની નામ લેવાથી ભવબંધન છૂટી જાય, એવા ભગવાન શિવ, અને એનો મેં અપરાધ કર્યો. પોતાના મનને વારંવાર યાચના કરે છે કે મારાથી શિવ અપરાધ થયો. પણ ભગવાન તો કરુણાના સાગર, દક્ષને સજીવન કર્યો, દક્ષની કૃપા કરી. અને દક્ષ પછી હવે દક્ષને મસ્તક શેનું આપ્યું? તો કે બોકડાનું. એને શું કહેવાય સંસ્કૃતમાં? અજ. હવે તમે વિચાર કરો માતાઓ કે જ્યારે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો હોય, મનુષ્ય અવતાર આપ્યો હોય, માણસ એક જ એવું વ્યક્તિ છે, કેવું પ્રાણી કહીએ કે જે શિવ, રામ, કૃષ્ણ આવું બોલી શકે. પણ માણસ બોલતો નથી. તમે જુઓ, માણસને બનાવ્યો સીધો અને હાલે આડો. કોઈ કાંઈક વ્યક્તિ પૂછે કે ભાઈ આમ, તો કે ભાઈ મારું માનો તો આમ કરો. હંમેશા કોઈ પણ બધાની સાથે ભળી જવું, બધાના વિચારો હોય એને પ્રાધાન્યતા આપવું. પણ માણસ આ જીવ છે ને, બનાવ્યો સીધો પણ હાલે આડો. અને કાં પછી એમ કે મને પૂછ્યું હોત તો પેલા, મને તો ખબર જ હતી. પણ નહીં, અભિમાનનો ત્યાગ કરવો. પ્રાણીઓને બધાય બનાવ્યા, પશુ આપણે ગાય ને બધાને બનાવ્યા આડા, પણ હાલે સીધા. ઓલું ભગવાન કહે ને કે મનુષ્યને બનાવ્યો ને પછી ભગવાને હાથ ધોઈ નાખ્યા. ભગવાન કે એક કામ કરી કે આની છે ને 2 આંખો લઈ લો, તો આંખની અંદર ઓપરેશન કરાવીને નેત્રમણી બેહાડીને જોવાનું તો ખરા જ. ભગવાન કે કાન લઈ લો, લાવ. કોઈ દી મારા ભજન કરતો નથી, કીર્તન સાંભળતો નથી, કોઈ દી કથા નથી સાંભળતો, તો કાન લઈ લે. તો બેરોમીટર ફિટ કરાવી દીધું. ભગવાન કે આ જીવને પહોંચવું કેમ? પણ બસ આ આપણને જે અવસર મળ્યો છે ને, એટલે જ મુક્તાનંદ સ્વામી, જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી, જે સત્સંગની માં કહેવાય,
એવા મુક્તાનંદ સ્વામી, એને આરતીની એક કડી અંદર એવું લખી નાખ્યું, આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી, જય જય સદગુરુ સ્વામી. એને આ કડીની અંદર એવું કહી દીધું કે પ્રભુ તમે મને આ અવસર આપ્યો છે ને, બસ એ અવસર ન ચુકાઈ જાય એનું તમે ધ્યાન રાખજો. આ મનુષ્ય અવતાર આપ્યો છે ને એ મારો હેડે ન જાય, કે પ્રભુ તમે ધ્યાન રાખજો. તો આપણને માતાઓ જે અવસર પ્રાપ્ત થયો છે ને, જેટલો મળે એટલો સમય આપણે ભગવાનની નજીક રહીએ, ભગવાનનું વ્રત જપ કીર્તન આદિ કરીએ, બસ આપણો સમય એમાં પસાર થાય એવું ભગવાન પાસે માગીએ. બસ ભગવાનના ચરણોમાં વારંવાર પ્રાર્થના કરીએ. તો ભગવાન શિવની બધા દેવતાઓએ પ્રાર્થના કરી અને હવે તો દક્ષ એને બોકડાનું મસ્તક મળ્યું છે. અને ઘણા તમે જો શિવ મંદિરે જાય ને એટલે ઘણા કરતા હોય ને, જો બધા માતાઓને ખ્યાલ જ હોય, અરે માસીને જો ખ્યાલ છે, હે મોઢું ફૂલાવે કાંઈક કરે, એ છે ને એ દક્ષે ભગવાન શિવને રીઝવવા માટે એમ કર્યું હતું. કારણ કે એને જ્યારે મનુષ્યનું મોઢું હતું ત્યારે એની કોઈ કર્મોને લીધે એ ભગવાનનું નામ ન લઈ શક્યું. હવે બોકડાનું મસ્તક મળ્યું ને હવે ભગવાનની સ્તુતિ કરે છે. પણ એ પણ ભગવાન શિવે સ્વીકારી છે. માતાઓ, મારો કહેવાનો ભાવ કે ભગવાન તમે કદાચ પ્રાણી સ્વરૂપે હોય ને તોય તમે ભગવાનની ભક્તિ કરો ને એટલે ભગવાન એ સ્વીકારે છે. અને અહીંયા દક્ષની એ સ્તુતિથી ભગવાન રાજી થયા છે. અને અહીંયા કહે છે કે જે નરાધમ અમારા ત્રણેય દેવતાઓમાં ભેદ બુદ્ધિ રાખે છે ને એ નિશ્ચય જ જ્યાં સુધી ચંદ્ર અને તારા રહે છે ને ત્યાં સુધી નરકમાં નિવાસ કરે છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આમાં કોઈ ભેદ ન રાખવો. એ દક્ષ, જો કોઈ વિષ્ણુ ભક્ત થઈને મારી નિંદા કરે તો તેમને આપેલા પૂર્વોક્ત બધા શ્રાપ એ મને પ્રાપ્ત થશે. આવું તત્વ જ્ઞાન સમજાવે છે. અને એ પછી આવો આપણે શિવજીના બીજા વિવાહ એટલે કે હિમાલય રાજાને ત્યાં મેના દેવી અને હિમાલય રાજ બંને પરમ તપસ્વી અને ભગવાન શિવનો અનુગ્રહ જેમના ઉપર. ત્યારે નારદજીએ પૂછ્યું, હે પિતાજી, મેં એવું સાંભળ્યું છે કે જ્યારે સતીએ યજ્ઞમાં પોતાનો શરીરનો ત્યાગ કરી દીધો પછી જગદંબા ગિરિરાજ હિમાલયની પુત્રી કેમ થયા અને પુનઃ શિવજીના વિવાહ થયા, એ વાત મેં સાંભળી છે. તો હે પિતાજી, મને આ વાત તમે સવિસ્તાર સંભળાવો. પાર્વતી માતાનો જન્મ, વિવાહ અને એના વિવિધ ચરિત્રો એ મને સમજાવો. ત્યારે રાજા હિમવાન નામક મહાન પર્વત છે. એક સ્થાવર અને બીજું જંગમ. સૂક્ષ્મ એટલે કે સ્થાવર સ્વરૂપનું વર્ણન કરું છું. રમણીય પર્વત, એના ઉપર અનેક રત્નો, પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની અંદર પ્રવેશ કરી એવી રીતે ઊભો છે કે જાણે
કોઈ ભૂમંડળ માપવા માટે કોઈ માપદંડ હોય, અને બરફનો તો એ સાક્ષાત ભંડાર છે. ભગવાન શિવને એ બહુ પ્રિય છે હિમાલય, અને તપશ્ચર્યા કરવાનું શ્રેષ્ઠ સ્થાન એ હિમાલય છે. અને હિમાલયમાં જ્યારે તપશ્ચર્યા કરીએ ને ત્યારે ભગવાન અત્યંત શીઘ્ર એટલે કે ઝડપથી સિદ્ધિ પ્રદાન કરે છે. રમણીય એવું હિમાલય. શૈલરાજ સાધુ સંતોને પણ અધિક પ્રિય છે. દેવતાઓની પિતૃઓની વૃદ્ધિ કરનારી અભિલાષાથી પોતાનો વિવાહ કરવાની ઈચ્છા કરી ત્યારે હે મુનીશ્વર, એ અવસર સંપૂર્ણ દેવતાઓ પોતાનો સ્વાર્થનો વિચાર કરી અને દિવ્ય પિતૃઓ પાસે જઈ અને પ્રસન્નતાપૂર્વક કહ્યું છે, હે પિતૃઓ, આપ સૌ પ્રસન્નચિત્ત થઈને અમારી વાત સાંભળો. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાથી અભિષ્ટ અમારા માટે અભિષ્ટ હોય એવું શીઘ્ર કહો. ત્યારે કહ્યું છે, આપની જ્યેષ્ઠ પુત્રી જે મેના ના નામથી પ્રસિદ્ધ છે, તે જ મંગલકારિણી છે, અને એમનો વિવાહ એ આપના માટે અત્યંત પ્રસન્નતાપૂર્વક હિમવાન સાથે એમના લગ્ન કરી દો. દેવતાઓની વાત સાંભળી અને પિતરોએ પરસ્પર વિચાર કરી અને સ્વીકૃતિ આપી છે. વિધિપૂર્વક હિમાલયના હાથમાં સોંપી છે. બ્રહ્માજી બોલ્યા, હે મુને, મેં મારા દક્ષ નામક જે પુત્રની પહેલા ચર્ચા કરી હતી ને, એની 60 કન્યાઓ હતી જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બની છે. દક્ષ, કશ્યપ વગેરે. એ કન્યાઓમાં એક કન્યા હતી જે સ્વધા નામની કન્યા, એ મેં પિતૃઓને આપી છે. માતાઓ, આ સ્વધા નામની કન્યા છે ને, એ પિતૃઓને આપી છે. એટલે આપણે જ્યારે પિતૃ કાર્ય હોય ને, જ્યારે આપણે શુભ કાર્ય કરીએ ત્યારે અગ્નિમાં આહુતિ આપે ત્યારે શું બોલી? સ્વાહા. એવી જ રીતે પિતૃઓને એક કન્યા આપી છે જેનું નામ સ્વધા છે, જે પિતૃઓને મોક્ષ આપનાર છે. એટલે આપણે જ્યારે પિતૃઓને ખોબેથી પાણી રેડીને ત્યારે બ્રાહ્મણો બોલે, ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ, ઇદમ જલમ તસ્મે સ્વધા નમઃ, આવું બોલે. આ સ્વધા નું નામ લેવાથી આપણા પિતૃઓને મોક્ષ મળી જાય છે, અથવા પિતૃઓની તૃપ્તિ થાય છે. અને આ સ્વધાને 3 પુત્રીઓ, એમાંથી જ્યેષ્ઠ પુત્રી એનું નામ હતું મેના. વચલી કન્યાનું નામ ધન્યા અને સૌથી નાની કન્યાનું નામ કલાવતી, જે એમના મનથી પ્રગટ થઈ હતી. એમનો જન્મ કોઈ માતાના ગર્ભથી ન થયો હતો. સ્વધાની પુત્રી મનાતી હતી લોક વ્યવહારમાં આ મેના. આ 3 બહેનો ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન એટલે કે શ્વેતદીપમાં એમનું દર્શન કરવા ગયા છે. અને આ અવસરે મારો પુત્ર સનકાદિક સિદ્ધ ગણ પણ ત્યાં હતો. શ્રી હરિની સ્તુતિ વંદના કરી અને ત્યાં રહેવા લાગ્યા છે. સનત કુમારોએ કહ્યું છે, હે પિતરો, 3 કન્યાઓ તમે પ્રસન્નચિત્ત થઈને મારી વાત સાંભળો.
એ તમારા શોકનો નાશ કરનારી અને સદા તમને સુખ આપનારી તમારામાંથી જે સૌથી મોટી છે ને તે ભગવાન વિષ્ણુની અંશભૂત હિમાલય ગિરિની પત્ની થાવ. એનાથી જે કન્યા થશે ને એ પાર્વતીના નામથી ઓળખાશે. અને કન્યા યોગીની એ ધન્ય રાજા જનકની પત્ની થશે અને કન્યાના રૂપે મહાલક્ષ્મી અવતીર્ણ થશે અને જેનું નામ સીતા થશે. આ રીતે પિતરોની સૌથી નાની પુત્રી એટલે કલાવતી એ દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનુ એટલે કે વૈશ્યની પત્ની થશે અને એમને ત્યાં જે પુત્રી થશે એનું નામ રાધા પડશે. વિચાર કરો, આ શિવપુરાણની અંદર આ કથા બતાવી છે. એક છે એ જનક રાજાને ત્યાં સીતા થશે, એક છે એ પાર્વતી થશે અને ત્રીજી દીકરી છે એ દ્વાપર યુગની અંદર વૃષભાનુને ત્યાં રાધા નામે અવતરશે. આમ આ યોગીની મેનકા પાર્વતીજીના વરદાનથી પોતાના પતિ સાથે એ જ શરીરે કૈલાસ પર પરમપદને પ્રાપ્ત થશે. લક્ષ્મી રૂપા સીતાના પ્રભાવથી વૈકુંઠ ધામમાં જશે. વૃષભાનુ સાથે વૈવાહિક જીવન સંપન્ન હોવાને કારણે એ કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગોકુલ ધામમાં જશે. ત્યાર પછી દેવતાઓનું હિમાલય રાજા પાસે જવું. બધા દેવતાઓ હિમાલય પાસે જાય છે. હવે બ્રહ્માએ કહ્યું છે કે હે નારદ, જ્યારે મેનાની સાથે લગ્ન કરીને હિમવાન પોતાના ઘેર ગયા ને ત્યારે ત્રણેય લોકોમાં બહુ ઉત્સવ થવા લાગ્યો. હિમાલય પણ અત્યંત પ્રસન્ન છે, કારણ કે મેનાની સાથે પોતાનું સુખદાયક જીવન જીવે છે. આ બાજુ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા કરતા ભક્તિભાવથી પોતે પોતાનું જીવન વ્યતીત કરે છે. હિમાલય બોલ્યા છે કે આજે મારો જન્મ સફળ થઈ ગયો, મારી બહુ ભારે તપશ્ચર્યા સફળ થઈ એવું લાગે છે મને આજે. અને આજે હું ધન્ય થઈ ગયો છું, મારું કુળ ધન્ય થઈ ગયું છે, મારી સ્ત્રી તથા મારું સર્વસ્વ ધન્ય થઈ ગયું છે એવું લાગે છે. હિમગીરીનું આ વચન સાંભળી અને બધા દેવતાઓ પ્રસન્ન થયા. હે મહાપ્રાજ્ઞ હિમાલય, વચન સાંભળો. અહીં જે કામ માટે આવ્યા છીએ એ પ્રસન્નતાપૂર્વક બતાવી રહ્યા છીએ. હે ગિરિરાજ, પહેલા જે જગદંબા ઉમા દક્ષ કન્યા સતીના રૂપે પ્રગટ થયા હતા એ જ રુદ્ર પત્ની સુદીર્ઘ કાળ સુધી આ ભૂતળ પર ક્રીડા કર્યા રહે છે. એ અંબિકા સતી પોતાના પિતાના અપમાનિત થઈ અને પોતાની પ્રતિજ્ઞાનું સ્મરણ કરી અને યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. એ જ સતી પુનઃ તમારા ઘરે પ્રગટ થશે અને દેવતાઓને આ મહાન લાભ મળશે. આ વાત સાંભળી માં ભગવતી જે ધર્મ સ્વરૂપા વેદત્રયી છે, જે પાર્વતી સ્વરૂપ છે, આપ જ જગતની સંપૂર્ણ શાંતિ છો, આપ જ જગતને ધારણ કરનાર ધાત્રી છો અને આપ જ પ્રાણોનું પોષણ કરનારી શક્તિ છો.
આ પંચમહાભૂતમાં તમે જ સાર તત્વ રૂપે બિરાજમાન છો. એમાં તમે જ ગ્રંથિ છો. યજુર્વેદના મંત્રોની આહુતિ તમે છો અને અથર્વવેદની પરમ ગતિ પણ આપ જ છો. આ રીતે જગત જનની સતી સાધ્વી મહેશ્વરી ઉમાની સ્તુતિ કરી છે અને પોતાના હૃદયમાં શુદ્ધ પ્રેમ ભરી અને દેવતાઓ એમના દર્શનની ઈચ્છાથી ત્યાં ઉભા રહ્યા છે. હવે ઉમાદેવી એ દિવ્ય રૂપે દેવતાઓને દર્શન આપે છે. દેવતાઓની સ્તુતિ કરવાથી દેવતાઓ બધાએ મળી અને દેવતાઓએ માતાજીની સ્તુતિ કરી. એમાં આપદ દુર્ગમ પીડાનો નાશ કરનારા જગત જનની છો. શ્રેષ્ઠ રથમાં ગુગર માળ લગેલી છે, મુલાયમ પથારી પાથરેલી છે અને શ્રી વિગ્રહનું એકે એક અંગ એ કરોડો સૂર્યથી પણ અધિક પ્રકાશમાન છે અને તેજ રાશિના મધ્ય ભાગમાં તે બિરાજમાન છે. શિવલોકમાં નિવાસ કરનારા ગુણોથી યુક્ત આપ નિર્ગુણા પણ કહેવાઓ છો. નિત્ય રૂપા આપ પ્રચંડ કોપને ધારણ કરનાર ચંડી પણ કહેવાઓ છો. પરંતુ શિવ સ્વરૂપથી શિવા એટલે કે કલ્યાણ કરનારી કલ્યાણમયી એ પણ આપ છો. એ જ પ્રલય કાળમાં મહાનિંદ્રા થઈ અને સૌને પોતાના ખોળામાં ઊંઘાડી દે એ પણ તમે જ છો. એમાં અમે તો તમારા દાસ છીએ. દેવતાઓ આ બાજુ માની સ્તુતિ કરે છે અને ભગવાન શિવની લીલા તો અદ્ભુત છે. એ તો જ્ઞાનીઓને પણ મોહમાં નાખનાર છે. હે માં, તમે જ્યારે દક્ષ જનિત શરીરનો ત્યાગ કર્યો છે ને ત્યારથી જ મારા સ્વામી એટલે કે કાલાગ્નિ રુદ્ર તો દિગંબર થઈ ગયા છે અને એ જ મારી ચિંતામાં ડૂબેલા રહે છે. અને ઘર બહાર છોડી અલૌકિક વેશ ધારણ કરી અને યોગી બની ગયા છે. એમાં તમે પુનઃ પાણી ગ્રહણ કરો, અમે એવી અભિલાષા રાખીએ છીએ. હિમાલયની પત્ની મેનાની પુત્રી માએ કીધું છે, જાઓ હું હિમાલયને ત્યાં જે મેના છે એને ત્યાં હું પુત્રી સ્વરૂપે પ્રગટ થઈશ. આવું કહી અને જગદંબા ત્યાંથી અંતર ધ્યાન થયા છે. દેવતાઓ પણ બધા માનો જય જયકાર કરી અને પોતાના પરમ ધામની અંદર ગયા છે. આ બાજુ ગિરિરાજ હિમાલય મેના બંને દંપતી બહુ ભારે તપશ્ચર્યાનો આરંભ કર્યો છે. દિવસ રાત બસ શંભુ અને શિવાનું ચિંતન કરે છે. બંને જણા ભક્તિમય જીવન બન્યું છે. માતાઓ, જ્યારે ભક્તિમય જીવન બને છે ને ત્યારે આપણા ઘરની અંદર વાતાવરણ તો દિવ્ય બને છે પણ આપણે ત્યાં ઈશ્વર જરૂર પધારે છે. જો પતિ પત્નીનું દાંપત્ય જીવન શ્રેષ્ઠ હશે ને તો એને ત્યાં ઈશ્વર જરૂર આવે છે. નંદ બાબા અને યશોદા એનું જીવન પરમ પવિત્ર હતું એટલે એને ત્યાં અખિલ બ્રહ્માંડના અધિપતિ પધાર્યા. આપણું જીવન એવું બનાવીએ, પતિ પત્ની બંને રથ છે, રથના પૈડા છે. રથના પૈડા એક સરખા હશે ને તો જ જીવન બરોબર ચાલશે. એક પૈડું નાનું ને એક પૈડું મોટું હશે તો રથ બરોબર નહીં ચાલે. રથ બરાબર ચાલવા માટે રથમાં આગળ કોને બેસાડવા પડશે? જો શિવને માનતા હોય તો શિવને બેસાડવા પડશે.
કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને બેસાડવા પડશે, અને રામને માનતા હોય તો રામને બેસાડવા પડશે. એ પ્રભુ, તમે મારા રથની દોરી પકડો. પ્રભુ, તમે મને જ્યાં લઈ જાઓ હું ત્યાં જઈશ. એટલે આપણો રથ છે ને એ ભગવાન શિવને સોંપી દેવો, કૃષ્ણને સોંપી દેવો, અને બરોબર મનની અંદર ભાવ એવો રાખવો કે પ્રભુ, તમે મારો રથની દોરી સોંપી છે, બસ તમારે જ્યાં લઈ જાવ હોય ત્યાં મને લઈ જાજો. એટલે જ એક કીર્તનની અંદર કહે છે ને, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. શિવ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. ઓ શિવ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હો જીવન રથના સારથી. હો જીવન રથના સારથી. તો બસ ભગવાન શિવને આપણા આ જીવન રૂપી રથ છે એના સારથી બનાવવા. ભગવાનની તમે ભક્તિ કરો ને એટલે ભગવાનને તમે જે બનવાનું કહો ને બની જાય. એટલે જ આપણા શ્લોકની અંદર શું કીધું છે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા ચ દ્રવિણં ત્વમેવ. ત્વમેવ શરણં મમ દેવ દેવ. ત્વમેવ શરણં મમ દેવ દેવ. ભગવાન, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો. અને ભગવાનની એવી ભક્તિ કરો કે ભગવાન સાથે મિત્રતા કરો. મિત્રતા કરીને સુદામાએ કૃષ્ણ સાથે ભગવાન કે મારો ભગત મને જે સ્વરૂપે બોલાવે ને એ સ્વરૂપે હું દોડ્યો જાઉં. હું રાત નથી જોતો, દિવસ નથી જોતો, હું કોઈ ક્ષણ નથી જોતો. મારો ભગત મને જ્યારે યાદ કરે ને ત્યારે હું દોડી જાઉં છું. અને કદાચ મારો ભગત મને વેચવા માંડે ને એ તો વેચાઈ જાઉં છું. એ તુકારામ હોય તોય ભલે, એ જલારામ હોય તોય ભલે. ભગવાનના કેટલા કેટલા ભગત થઈ ગયા.
કોની આપણે વાત કરીએ? અને જે ભગવાનના ભગત થઈ ગયા ને એને આ સમાજે શું કીધું? આ તો હાવ ગાંડો છે. જે ભગવાનની ભક્તિમાં ખોવાઈ ગયા, જેને કાંઈ મનની અંદર હુજે જ નહીં, બસ ભગવાનનું નામ જ બધે ભગવાન દેખાય, એને માતાઓ આ જગતે ગાંડા કીધા. આ તો ગાંડો છે, આ તો ઘેલો છે. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો અને ગાંડી મીરાબાઈજી. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, ઓલી ગાંડી મીરાબાઈજી. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો અને ગાંડી મીરાબાઈજી. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો અને ગાંડી મીરાબાઈજી. નારદજી તો નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યાને ઘરમાં. જુઓ ભાઈ ગાંડાની વણઝાર, જુઓ ભાઈ ગાંડાની વણઝાર રે, ગાંડાની વણઝાર. ગાંડાની વણઝાર જેનો ભાઈ ગણતા ન આવે જોને પાર. આ બધી ગાંડાની વણઝાર, જુઓ ભાઈ ગાંડાની વણઝાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પર હરિમાન હોશિયારજી. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરિમાન હોશિયારજી. ગોવિંદ ગાંડો ગાંડો, ગીત ગાંડો એ ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડો અને ગાંડા છે સાંભળના. જોવાય ગાંડાની વણઝાર રે, ગાંડાની વણઝાર જેનો ભાઈ ગણતા ન આવે જોને પાર. આ બધી ગાંડાની વણઝાર, જુઓ ભાઈ ગાંડાની વણઝાર, જુઓ ભાઈ ગાંડાની વણઝાર. જગતની અંદર જે ભક્તિ કરી છે, ભગવાનને પોતાનું જીવન સોંપ્યું છે ને, એને આ જગતે ગાંડા કીધા છે. ભગવાનના લગ્ન કાલે થઈ ગયા અને આજે હમણાં જો ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થશે, પેલા ફટાકડા ફૂટે. આ બાજુ મેના અને હિમાલય એનું તપ વધ્યું અને મા ભગવતી
પાર્વતીજીનું પ્રાગટ્ય થયું છે. અને બસ હવે પાર્વતીજી તો બસ ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન થયા છે. નારદજીના કહેવાથી જોત જોતામાં પાર્વતીજી મોટા થવા લાગ્યા અને શિવજીનું ઉત્તમ તપ કર્યું છે. શિવ પંચાક્ષર મંત્રનો જાપ કર્યો છે. ઓમ નમઃ શિવાય. ઉગ્ર તપશ્ચર્યા કરવાથી ગિરી શિખર ઉપર તપ કરતા હતા. તે શિખરનું નામ ગૌરી શંકર શિખર પડ્યું છે. ઘણા સમય સુધી પાર્વતીએ તપ કર્યું ને. હિમાલય અને તેના પત્ની ત્યાં આવ્યા છે. તપ સમાપ્ત થયું છે, પરંતુ ઇન્દ્ર સાથે લઈ વિષ્ણુ ભગવાન શિવ લોકમાં શિવજી પાસે ગયા છે. તેમની સ્તુતિ કરી છે. દેવતાઓએ સ્તુતિ કરી અને કીધું કે પ્રભુ પાર્વતીને સાથે તમે લગ્ન કરો, એના દ્વારા તમને પુત્ર પ્રાપ્ત થાય તેવી અમારી કામના છે. ત્યારે શિવજીએ પાર્વતીજીના તપ દ્વારા પ્રસન્ન થયા છે અને પાર્વતી સાથે વિવાહ કરવાની સંમતિ આપી છે. દેવતાઓ રાજી થયા છે. દેવોના ગયા પછી પાર્વતીજી તપશ્ચર્યા કરી. શિવજીએ સપ્ત ઋષિઓને બોલાવીને પાર્વતીજીના તપની પરીક્ષા કરી. ગૌરી શિખર ઉપર જવા કહ્યું છે. સપ્ત ઋષિઓ પાર્વતીજી તપ કરતા હતા ત્યાં પાર્વતીને પ્રણામ કરી કહેવા લાગ્યા, હે દેવી, આપ ઉગ્ર તપશ્ચર્યા શેની કરો છો? આ ઋષિમુનિઓ ભગવાન શિવે જ કીધું કે જાઓ પાર્વતીની પરીક્ષા કરો. ઋષિઓ કહે છે, નારદજીના કહેવાથી હું શિવજીને પતિ તરીકે પામવા માટે આ તપ કરું છું. નારદની વાત માની તપ કરવા લાગી છું, પરંતુ તમને કોઈ ફળ મળવાને બદલે ઉલટું નુકસાન થશે. અને એના તો ધંધો એકબીજાને લડાવીને મારવાનો છે. તે કોઈનું હિત કરવાને બદલે એવી સલાહ આપશે. વિદ્યાવરને પણ તેને એવી જ સલાહ આપી હતી. એના ઘરનું વેરણ ચરણ થઈ ગયું. શિવજી તો ઘર બાર વિનાના છે આવું કહે છે. એટલે પાર્વતીજી છે ને, એનું મન એ ભ્રમિત થઈ જાય. ભૂતોનો સંગ કરવા વાળા છે. સ્મશાનની ભસ્મ શરીરે ચોડે છે, વળી વાઘાંબર ચર્મ વીટાળે છે, નાગોને ગળામાં ધારણ કરે છે. આવા શિવ પૂર્વે સતીનો પણ ત્યાગ કર્યો હતો. આવા ભૂત ભભૂતનાથ છે, માટે એનું તપ છોડી દો તમે. સપ્ત ઋષિઓનું કહેવું સાંભળ્યું, પણ પાર્વતીજી, તમે જે શિવ માટે કહો છો ને તે મને ચલિત, તેનાથી તમે મને ચલિત નહીં કરી શકો. જાઓ, તેથી હું મારા તપમાં અડગ છું. હું આજીવન કુંવારી રહીશ, પણ હું શિવને જ પામીશ અને શિવની જ પત્ની થઈશ. ત્યારે ઋષિઓએ શિવજી પાસે ગયા છે અને શિવજીને કહેવા લાગ્યા, હે મહાદેવ, પાર્વતી તો તમારા તપમાં અડગ છે અને એને તો હઠ પકડી છે. શિવજીએ પોતે નક્કી કર્યું કે પાર્વતીની કસોટી કરશે. વિચારી શિવજી પોતાના હાથમાં એક છત્રી અને દંડ લઈ અને બ્રહ્મચારી રૂપે ત્યાં ગયા છે. પાર્વતીજીએ સ્વાગત કર્યું પેલા બ્રહ્મચારી રૂપે. પછી શિવે પાર્વતીને પૂછ્યું, તમે આવા સુમસામ સ્થળે કોનું તપ કરો છો? પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણ, હું હિમાલયની પુત્રી છું અને મારું નામ પાર્વતી છે. શિવજીને મેળવવા હું આવું કઠોર તપ કરી રહી છું. ત્યારે શિવજી મારા પતિ થશે. પૂર્વે પણ સતી તરીકે હું જન્મ લીધો તો પ્રાગટ્ય થયું હતું, ત્યારે શિવજી જ મારા પતિ હતા.
અને જ્યારે સતી રૂપે હું અવતરી હતી ત્યારે મેં મારા દેહનો ત્યાગ કર્યો હતો. આ જન્મે પણ મને શિવ મળ્યા, પરંતુ કામને બાળી અને મારો ત્યાગ કરી ચાલ્યા ગયા છે. હું શિવજીને પુનઃ પ્રાપ્ત કરવા માટે આ તપ કરું છું. અને હજી સુધી મારા ઉપર શિવજીએ કૃપા કરી નથી. તેથી હવે હું અગ્નિ પ્રવેશ કરીશ, મારો દેહ ત્યાગ કરીશ. અગ્નિ પ્રજ્વલિત કર્યો છે શિવજીના પ્રભાવથી. પાર્વતીજીએ કહ્યું છે, દેવી, જ્યારે માં આ સાધુ પુરુષને એમ કહે છે કે હવે શિવજી મારા ઉપર પ્રસન્ન થતા નથી, મને તો એવું લાગે છે કે હવે મારે આ મારો દેહ પણ ત્યાગ કરી દેવો જોશે. જોત જોતામાં માએ પોતાનો દેહ ત્યાગ કરવા માટે નિશ્ચય કર્યો અને ત્યાં ભગવાન શિવજી રાજી થઈ ગયા. આ બાજુ શિવજીએ દર્શન આપ્યા છે. હે સતી, તમે તો અગ્નિ પ્રવેશથી પાર ઉતરી ગયા છો. તમારા શરીરને આંચ પણ નહીં આવે. અને જાઓ, તમે જેમને મેળવવા તપ કરો છો ને એ શિવ ભસ્મધારી, જટાજૂત, ભૂત પ્રેતોનો સંગ કરવા વાળા, સ્મશાનમાં રહેવા વાળા આ ભગવાન શિવ તમારું આવું સુંદર અને શ્રેષ્ઠ રૂપ આપવા માંગો છો ને? જાઓ, તમારું પરમ કલ્યાણ થશે અને એ તમને પ્રાપ્ત થશે. અને ભગવાન શિવ એ કૃપા કરે છે. આ બાજુ પાર્વતીજીનો હાથ ઝાલી અને શિવજીના હાથમાં સોંપવામાં આવે છે. શિવજી, માં પાર્વતી કહે છે, શિવજીને પ્રણામ કરી કહેવા લાગ્યા, હે દેવ, જો આપ મારા ઉપર પ્રસન્ન હો ને તો મારો પત્ની તરીકે સ્વીકાર કરો. હું મારા પિતા હિમાલયને ત્યાં ઘેર જઈશ, તમે ત્યાં આવો, મારા પિતા પાસે મારા હાથની માંગણી કરો. આવું પાર્વતીજીનું મધુર વચન સાંભળી ભગવાન પ્રસન્ન થયા છે. અને મહાદેવના વચનો સાંભળી પાર્વતી પણ ખુશ થયા છે. ત્યાર પછી પાર્વતી પોતાના પિતા પાસે ગયા છે. હિમાલયના સમાચાર આપ્યા છે કે પોતાની પુત્રી તપ કરી અને તપનું ફળ એ મળી ગયું છે. સૌએ દેવતાઓએ બધાએ મળી અને સ્વાગત કર્યા છે. એ જ સમયે શિવજીએ નટનો વેશ ધારણ કર્યો હતો. એક હાથમાં છત્રી છે, બીજા હાથમાં ડમરું છે, ખભા ઉપર સાલ અથવા ગોદડી છે, લાલ વસ્ત્રો ધારણ કર્યા છે અને મેનાના ઘર પાસે ઊભા છે. ભગવાન તો નૃત્ય કરવા લાગ્યા છે. અને આવા નટ રૂપમાં જ ભગવાને પાર્વતીના હાથની માગણી કરી છે. હવે આવા રૂપમાં માગણી કરી એટલે મેનાએ તરત ના પાડી. મેનાએ લગ્નની ના પાડી છે. હિમાલયને નટના રૂપમાં તો સાક્ષાત વિષ્ણુ દેખાયા, ત્યાર પછી બ્રહ્મા દેખાયા, શિવજી દેખાયા અને અંતે રુદ્ર રૂપમાં દેખાયા છે. છતાંય હિમાલયે શિવની માગણીનો અસ્વીકાર કર્યો ત્યારે શિવજી ત્યાંથી કૈલાસ તરફ ચાલ્યા ગયા છે. બાદમાં હિમાલય અને મેનાને બધી જાણ થઈ ગઈ છે. એ તો ખુદ શિવજી હતા, પોતાને બતાવીને ચાલ્યા ગયા છે. સંક્ષિપ્તમાં હિમાલય અને મેના એ શિવના પરમ ભક્ત બન્યા છે અને શિવને કૃપા પાત્ર થયા છે. અને શિવ પાર્વતીના વિવાહ નક્કી થયો છે. હિમાલયને ત્યાં વિવાહનું મુહૂર્ત નક્કી થયું છે. ઋષિમુનિઓએ મુહૂર્ત કાઢ્યું છે. વશિષ્ઠ બાપજીએ હિમાલયને કહ્યું છે, સપ્તાહ પછી લગ્નનો સુંદર દિવસ છે. આ લગ્ન યોગમાં ચંદ્ર, બુધ સાથે રોહિણી, તારાગણો બધા સાથે આવશે. વળી માગસર માસમાં ચંદ્ર પણ બધા દોષો રહિત છે. એટલા માટે આવા સુંદર યોગમાં તમે પાર્વતીજી છે ને એ શિવજીનો વિવાહ કરી નાખો અને ધન્ય બનો.
વશિષ્ઠ બાપજીના આવું કહેવાથી હિમાલય, ગંધમાદન, મંદર, મૈનાક, વિંધ્યાંચલ આ બધા પર્વતો છે. આ પર્વતો પણ બધા રાજી થયા છે. આ પ્રસ્તાવ વિચાર કરી અને સૌ ઋષિ મુનિઓ સંમત થયા છે. શિવજીના લગ્નની તૈયારી કરી છે. હિમાલય રાજાને ત્યાં જબરી એવી જાન જોડી અને આજે ભગવાન ભોળાનાથ મહાદેવજી પધારે છે. હવે શિવજીની જાનની અંદર બધા હવે શિવ અને પાર્વતીના નક્કી લગ્ન થયા એટલે બધાય દેવતાઓ પોતપોતાનું વાહન લઈને વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર અસવાર થયા છે. બ્રહ્માજી હંસ ઉપર આરૂઢ થયા છે અને ભગવાન શિવજી પોતે પોતાનું વાહન એટલે કે નંદી વૃષભ ઉપર આરૂઢ થયા છે. પણ મહાદેવજીએ આ થોડીક લૌકિક કથા છે. અહીંયા મહાદેવજીએ જોયું, નંદીને કીધું કે ભાઈ આપણા કૈલાસ ઉપર કોણ કોણ છે? તો કે મહાદેવજી તમે ને હું બે છીએ આપણે. તો કે આપણી જાનમાં તો કે એક કામ કરો, આ પૃથ્વી ઉપર જેટલા શમશાન છે, આ ભૂતળ ઉપર જેટલા શમશાન છે બધા ભૂતોને લઈ આવો આપણી જાનની અંદર. એ બધા મને પ્રિય છે, એ મહાદેવજીના ગણ છે. જાઓ ભૂત પ્રેતો આ બધાને લઈ આવો. મહાદેવજી ના લગ્ન થતા હોય ત્યારે જાન તો જબરી હોવી જોઈએ, વધારે માણસો હોવા જોઈએ. ત્યારે આ બાજુ શમશાનની અંદરથી ભૂતોને જગાડવામાં આવ્યા છે અને મહાદેવજીની અંદર શૃંગી ભૂંગી વધારે બધા જ દેવતાઓ આ બધા જાનની અંદર સામેલ થયા છે. અને ભગવાન મહાદેવજીની જબરી એવી જાન આજે હિમાલયને ત્યાં આવી પહોંચી છે. આપણે કાલે સરસ મજાનો શિવ પાર્વતીનો વિવાહ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે. અત્યારે આ કથાની અંદર પણ શિવજીના વિવાહ આવ્યા છે. કાલે થોડીક આપણે કથા સુધી નહોતા પહોંચી શક્યા કારણ કે જાનની અંદર ખૂબ આનંદ હતો અને આનંદ હોવો જોઈએ ને ભાઈ. શિવજીની જાન જોડીને આવ્યા હતા અને આ અવસર તો જીવનની અંદર ક્યારેક ક્યારેક પ્રાપ્ત થાય. આપણે આપણા દીકરા દીકરીના લગ્ન કરતા હોય ને એ તો સમજા, પણ ભગવાનના માતા પિતા બનવા અને ભગવાનની જાન જોડવી એ અવસરનું પુણ્ય છે ને માતાઓ, એ સ્વર્ગની અંદર લખાઈ જાય છે. એ અવસર પ્રાપ્ત થયો જે શિવજીના માતા પિતા બન્યા એને લાખ લાખ ધન્યવાદ છે. અને જે માં પાર્વતીના માતા પિતા અને જેને કન્યા દાન આપ્યું એમને પણ લાખ લાખ ધન્યવાદ છે. આ અવસર પ્રાપ્ત થયો અને જે નામી અનામી બધા લોકોએ જે શિવ અવસરનો લાભ લીધો છે એવા બધા જીવાત્માઓ, એવા બધા માતાઓ ને આપણે બધાને લાખ લાખ ધન્યવાદ છે કે શિવ પાર્વતીના વિવાહનો અવસર પ્રાપ્ત થયો અને એ અવસર નું પુણ્ય તમે બધાએ બરોબર રીતે લાભ લીધો છે. એટલે આપ બધાનું ખૂબ મંગલ થાવો, આપ બધાનું ખૂબ પ્રસન્ન થાવો, આપ બધાનું ખૂબ શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાવો. આવો આપણે શિવજીના લગ્નમાં જાડેરી એવી જાન આવી છે તો આપણે બધા જાનમાં જશું ને? તો હાલો ખુરશીમાંથી બધા ઊભા થઈ જાઓ અને આપણે ભગવાન શિવજીની જાનમાં જઈએ. હવે જો ભાઈ આ શિવજીની જાન છે એટલે અત્યાર સુધી હું એમ કહીશ કે જે માતાઓને મોટી ઉંમરના છે ને પગનો દુખાવો હોય એની વાત અલગ છે. બાકી જે ભગવાન શિવજીની જાનમાં જો દીકરા દીકરીના લગ્ન હોય ને ત્યારે આપણે નાચતા હોય. શું કામ? તો કે નો નાચીને તો વેવાઈને ખોટું લાગે. હવે મારે જોવું છે કે શિવ અને પાર્વતીના વિવાહમાં કોણ નૃત્ય કરતા નથી. એ ભગવાન મહાદેવજી હાજરી પૂરશે. ભગવાન જોતા હશે કે મારા લગ્ન થાય છે કથાની અંદર અને કોણ હવે નૃત્ય નથી કરતું. તો હવે જે રમી શકે એ બધા ભગવાન શિવજીના નૃત્ય અંદર જોડાઈએ. ખુરશી થોડીક સાઈડમાં જવા દો એવું લાગે તો થોડુંક મોટું સર્કલ કરી નાખજો.
આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગ ભગવાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને વિષ્ણુ ભગવાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. મહાદેવ હર અને આ જામનગરથી જે માતાઓ પધાર્યા છે એ પણ એક સરસ મજાનું ત્યાં મંડળ ચલાવે છે. એટલે એ માતાઓને પણ કહીશ કે આજે આ શિવજી આપ પધાર્યા છો શિવ પાર્વતીના વિવાહની અંદર, તો આપ પણ આ લાભ લેજો. એ હીરા માણિક ને ફૂલડાના તોરણ ઝૂલે. હીરા માણિક ને ફૂલડાના તોરણ ઝૂલે. બાંધ્યો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલે. બાંધ્યો વિશ્વકર્માએ મંડપ મોંઘો મૂલે. એ હીરા માણિક ને ફૂલડાના તોરણ ઝૂલે ઝૂલે. માણિક ના ફૂલો ઝૂલે. બાંધ્યો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલે. બાંધ્યો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલે. હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે. હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે. આવી 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 તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. જય હો હર હર મહાદેવ. જય જય દ્વારકાધીશ. ઘોડા શંભુ ને ભૂષણ ગોવિંદ તણા. બોને ભૂષણ ગોવિંદ તણા. મોંડે માલાના ઘરેણા શોભે ઘણા. શોભે ગણા. ઘોડા શંભુ ને ભૂષણ ગોવિંદ તણા. ઘોડા શંભુ ને ભૂષણ ગોવિંદ તણા. મોંડે માલાના ઘરેણા શોભે ઘણા. બોલે બાલવાને વસ્ત્રો ગણા. નાચે ભૂતો પિશાચ કરે ગાન શિવજી પરણે છે. નાચે નાચે ભૂતોના ભગવાન શિવજી નાચે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. ડાક ડમરૂ ને પાવાને નોબત વાગે. ડમરૂ ને
પાવાને નોબત વાગે, ડાક ડમરૂ ને પાવાને નોબત વાગે, ડાક ડમરૂ ને પાવાને નોબત વાગે, જાન જોતા બાલોડા કાંઈ ભડકી ભાગે, જાન જોતા બાલુડા કઈ ભડકી ભાગે, એ જાન જોતા બાલોડા કાંઈ ભડકી ભાગે, જાન જોતા બાલુડા કઈ ભડકી ભાગે. જોઈ મેં નદવી ભૂલ્યા છે ભાન શિવજી પરણે છે, જોઈ મેના દેવી ભૂલ્યા છે ભાન જરજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે, આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. અને ભગવાન મહાદેવજી કેવા લાગે છે? જટાકટાહ સભ્રમન બ્રહ્મનિલિંક નિર્જરે વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની. ધગત ધગત ધગજ્વલલ લાડ પટ પાવકે કિશોર ચંદ્ર શેખર પ્રતિ પ્રતિક્ષણ મમ. कौन है वो कौन है कहाँ से वो आया, चारों दिशाओं में तेज सा उछाया, उसकी बुझाए बदले कथाएं. भागीरथ तेरी तरफ सीज चले देख जरा हे विचित्र माया. धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर उरंदिगंत संतति प्रमोद मान मान से. कृपा कटाक्ष गौरिणी निरुद्ध दुर्धरापति क्वचित दिगंबरे मनो विनोद में तु वस्तुनी. जटाभुजंग पिंगल सुरत्पणामणि प्रभा कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधू मुखे. कौन है वो कौन है कहाँ से वो आया, चारों दिशाओं में तेज सा उछाया, उसकी बुझाए बदले कथाएं. भागीरथ तेरी तरफ सीज चले देख जरा हे विचित्र माया. हर हर महादेव महादेव हर हर महादेव. जटाकटाह सभ्रमन् रमन् निलिम्प निर्जरि विलोल वीचि वल्लरि विराजमान मूर्धनि. दगद दगद दगज्वलल लाड भट पावके जोर चंद्रशेखर प्रति प्रतीक्षण मम. खजुरी तारा जरमरियारा है, खजुरी तारा जरमरियारा लीला पीड़ा पान जो. रीम झीम रीम झीम रीम झीम रीम झीम वायरा चोर में आया, नट खट वायरा चोर में आया. खजुरी तारा जरमरियारा लीला पीड़ा पान जो. रीम झीम रीम झीम रीम झीम
રીમ ઝીમ વાયરા ચોરમિયાયા નટખટ વાયરા ચોરમિયાયા ભોલેનાથની રૂડી જાનમાં નાચવાજો ગુણિયલ 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 હે ગુણિયલ વાયરા ચોર में आया नटखट वायरा ચોર में आया યાતા અમે ભોળાનાથની જાન માને રમવા જો ગુણિયલ ગુણિયલ હે ગુણિયલ વાયરા ચોરમિયાયા નટખટ વાય એ ચોરમિયાયા હર મહાદેવ शक्ति के रसात शक्ति के रसात जटा पर गंग भाई दिन रात डाक डमरूना डमडमा को शंखना नाद करे छे बात शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात शिवना बाल कार्तिक गणेश शिवना बाल उमया अर्धांगिनी नारद शानंद भजे शिवना नाम देवो पण करे छे एक ज वात शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात दादाने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात शिवने भजो जीव दिन रात भोळाने भजो जीव दिन रात नमः पार्वती पतये हर હે हर હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો 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 શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો શિવજીનો વરઘોડો ભોળાનાથનો વરઘોડો હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો વૈકુંઠથી તો વિષ્ણુ આવ્યા બ્રહ્મલોકથી બ્રહ્મા વૈકુંઠથી તો વિષ્ણુ આવ્યા બ્રહ્મલોકથી બ્રહ્મા ઓ વૈકુંઠથી તો વિષ્ણુ આવ્યા બ્રહ્મલોકથી બ્રહ્મા વૈકુંઠથી તો વિષ્ણુ આવ્યા બ્રહ્મલોકથી બ્રહ્મા 33 કોટી દેવો આવ્યા 33 કોટી દેવ્યો આવ્યા કરતા ખમ્મા ખમ્મા હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો હાલો 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 ને જોવા જઈએ શિવજીનો વરઘોડો
દેનારા વરરાજ્યની શોભા સૌથી ન્યારી, વર દેનારા વરરાજાની શોભા સૌથી ન્યારી, વર દેનારા વરરાજાની શોભા સૌથી ન્યારી, વર દેનારા વરરાજાની શોભા સૌથી ન્યારી, એ આખે અંગે ભસ્મો ચોડી, આખે અંગે ભસ્મો ચોડ નંદી પર અસવારી, હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, હે શિવજીનો વરઘોડો. ભોળાનાથનો વરઘોડો. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. વરરાજાને જોતા સાથે હૃદય ધડકવા લાગ્યું, વરરાજાને જોતા સાથે હૃદય ધડકવા લાગ્યું, એ પોખવાનું પડતું મૂકીને, એ પોખવાનું પડતું મૂકીને ઘરમાં એ તો ભાગી, હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો, હાલો હાલો ને જોવા જઈએ શિવજીનો વરઘોડો. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને કોઈ માતાઓને જલ ગ્રહણ કરવું હોય તો જલની વ્યવસ્થા છે. આવી રીતે આનંદથી હર્ષ ઉલ્લાસ સાથે જાડેરી એવી જાન જોડી અને ભગવાન ભોળાનાથ હિમાલયને ત્યાં પધાર્યા છે. અને આવું અદ્ભુત સામર્થ્ય જે દેવોના દેવ કહેવાય એ ભગવાન ભોળાનાથ, એ ભગવાન શિવ પોતે પાર્વતી સાથે લગ્ન ગ્રંથિની અંદર જોડાયા છે. શિવ પાર્વતીના લગ્ન થયા અને કૈલાસ ધામ પર આવ્યા છે. ત્યારબાદ શિવ અને પાર્વતી વિહાર કરતા કરતા પાર્વતીજીને કોઈ પુત્ર પ્રાપ્ત થયો નથી એટલે દેવો ચિંતા કરવા લાગ્યા છે. બ્રહ્માજી સાથે રાખી અને વિષ્ણુ લોકમાં ત્યાં વિષ્ણુ ભગવાનની પ્રાર્થના વિનંતી કરી કે શિવજી તો માં પાર્વતી સાથે વિહાર કરે છે, પણ જે કાર્ય સિદ્ધ કરવાનું છે, જેમની શિવ અને પાર્વતીના વિવાહની પાછળ જે આપણો લક્ષ્ય છુપાયેલો હતો એ સિદ્ધ કરવાનું શિવજી ભૂલી ગયા છે. જો શિવજીને ત્યાં સંતાન ઉત્પત્તિ થાય એવું કંઈક પ્રભુ તમે કાર્ય કરો ને. વિષ્ણુએ દેવોની વાત સાંભળી છે કે હે દેવો, કોઈ પણ સ્ત્રી અને પુરુષ એમના વિહારમાં, એમના લગ્ન જીવનમાં ક્યારે પણ વિક્ષેપ નાખવો નહીં, અને એ વિક્ષેપ તો ઘોર મહાપાપ છે. આગળના સમયે રંભા અને ઇન્દ્ર વચ્ચે વિહારના વિઘ્ન નાખવાથી એમને પોતાની પત્નીનો વિયોગ થયો હતો. એ જ રીતે બૃહસ્પતિ કામદેવની
કૃતક્ષી સાથે વિયોગ કર્યો હતો, જેના ફળ સ્વરૂપ 6 મહિના અવધિમાં ચંદ્રએ એમની સ્ત્રીનું હરણ કરી લીધું હતું. ગૌતમ અહલ્યા દેવી એને પણ ઘણો સમય પત્નીનો વિયોગ સહન કરવો પડ્યો હતો. એટલા માટે હે દેવતાઓ, આ મેં કહેલા ઉદાહરણોથી સૌએ જ્ઞાન લઈ અને કોઈની પણ લગ્ન જીવનમાં ક્યારે વિઘ્ન નાખવું નહીં. તમે સૌ આવું કૃત્યના કરતા શિવ પોતે સંયમ રાખવા સમર્થ જ છે. 1000 વર્ષ ભગવાન શિવે વિહાર કર્યો છે પાર્વતી સાથે, અને પછી પોતે તેઓ જાતે જ વિરામ કરશે, આવું વિષ્ણુ ભગવાન કહે છે કે એ સ્વયં સમર્થ છે. એને બધી જ વસ્તુની ખબર હોય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણે જાણે છે. એમનાથી કોઈ પાર નથી. એ જાતે જ પોતે અત્યારે વિહાર કરે છે, પણ જાતે જ પોતે વિરામ કરશે. ભગવાન વિષ્ણુએ વાત કરી તેનાથી સર્વે દેવતાઓ નિવાસસ્થાને પાછા ગયા છે. આ બાજુ શિવ પાર્વતીના વિહારથી પૃથ્વી એ ભય પામી અને ધ્રુજવા લાગી છે. તે જ સમયે ધરતી કંપ થયો છે અને દેવો ચિંતાતુર બન્યા છે. મારી પાસે આવ્યા, હું તે સૌને લઈ અને વિષ્ણુ લોકમાં વિષ્ણુની સાથે લઈ અને સૌ કૈલાસ ઉપર આવ્યા છે. અને પછી તો બધા દેવતાઓએ મળી અને આર્તનાદ કરી અને શિવની સ્તુતિ કરી છે. તમે મોક્ષ આપો સ્વયં ઝેર પીવો, ધરો રૂંઢ માળા છતાંય પવિત્ર, દયા મેં તમે એક આધાર મારો, સદા મારી રક્ષા કરો ભોળાનાથ, સદા મારી રક્ષા કરો ભોળાનાથ. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો, મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ, ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, चिदानंद रूपम शिवोहम शिवोहम, चिदानंद रूप शिवोहम शिवोहम, चिदानंद रूपम शिवोहम शिवोहम, मनोबुद्धिहंकार चित्तानि नाहं, न च श्रोत्र जिह्वे न च घ्राणनेत्रे, न च व्योम भूमिर् न तेजो न वायु, चिदानंद रूप शिवोहम शिवोहम, चिदानंद रूपम
શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભગવાન શિવની બધા દેવતાઓએ મળી અને પ્રાર્થના કરી છે અને ભગવાન જરૂર હૃદયથી કરેલી પ્રાર્થના એનો સ્વીકાર કરે છે. ભગવાન શિવજીએ પોતાની આંખ ખોલીને તો વિષ્ણુની આંખમાં આંસુ જોયા છે. વિષ્ણુની આંખમાં આંસુ જોઈ અને દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન શિવજી ત્યાં આવી ગયા છે. હો, કહેવા લાગ્યા છે, મારી માયાથી મારાથી સ્ખલિત શક્તિને ગ્રહણ કરવા તમારી શક્તિ હોય તો તેને ગ્રહણ કરો, જેનાથી બળવાન પુત્ર ઉત્પન્ન થશે અને તેના થકી જ તારકાસુરનો વધ થશે. આમ કહી શિવજીએ પૃથ્વી પર પોતાનું તેજ એ સ્ખલન કર્યું છે. ત્યારે દેવતાઓની વિનંતીથી અગ્નિએ કબૂતરનું રૂપ લઈ અને તે તેજને ગ્રહણ કરી લીધું છે. તે જ સમયે પાર્વતીજીને જાણ થઈ છે પોતાનું માતૃત્વ ભાવ, પોતાની રતિક્રીડા નષ્ટ થઈ ગઈ છે એવું જાણ્યું છે. એટલે એમને ક્રોધ આવ્યો છે, દેવતાઓને શ્રાપ આપ્યો છે કે તમે તો દેવાંગનાઓને વંધ્યા થવાનો શ્રાપ આપ્યો. અગ્નિએ શિવને તેજ ગ્રહણ કરી લીધું, તેથી તેમાં હોમાયેલા અન્નનું ગ્રહણ કરતા દેવતાઓને ગર્ભ રહ્યો છે. અને આ બિના જ પ્રકૃતિજન્ય આથી દેવતાઓને પીડા થવા લાગી છે, દેવતાઓને કષ્ટ પડવા લાગ્યું છે. આ પીડાથી છુટકારો કેમ મળે? વળી પાછા બધા જ દેવતાઓ શિવ પાસે જાય છે, શિવજીને વિનવે છે. ત્યારે શિવજીએ દેવોને કહ્યું છે કે તમે વમન એટલે ઉલટી, હે દેવતાઓ તમે વમન કરો જેથી તમારું તેજ બહાર નીકળી જશે અને જાઓ તમે પીડાને મુક્ત થઈ જશો. શિવની આજ્ઞા માની બધા દેવતાઓએ વમન કર્યું. ત્યારે સંપૂર્ણ તેજ સુવર્ણ સમાન ચમકવા લાગ્યું અને એ વિસ્તાર પામવા લાગ્યું છે. જોત જોતામાં પર્વતાકાર થયું છે. વળી પાછા દેવતાઓ ચિંતાતુર થયા. ત્યારે શિવજીએ દેવોને ઉપાય બતાવ્યો કે આ મહાશક્તિને કોઈ ઉત્તમ પવિત્ર સ્ત્રીના ઉદરમાં જાઓ તમે સ્થાપિત કરી દો, તેના દાહમાંથી મુક્તિ પામશો. એ જ સમયે બ્રહ્માજીએ ત્યાં ગયા અને દેવોને તમે જે રીત બતાવી એ પ્રમાણે માઘ માસ મહામાસની અંદર પ્રયાગ ઋષિએ પત્નીઓમાં માત્ર અરુંધતીને છોડી અને બીજી 6 ઋષિ પત્નીઓ છે